નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા મહાનગરપાલિકાની ટાઉન હોલ ખાતે યોજાયેલી સાધારણ સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. સભા શરૂ થતાં જ માત્ર એક જ વાક્યમાં 1 થી 27 જેટલા મુદ્દા મંજૂર કરી દઈને માત્ર 30 સેકન્ડમાં જ કામગીરી પૂર્ણ કરી દેવાતા વિપક્ષી કોર્પોરેટરોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સભા આટોપીને તરત જ રાષ્ટ્રીય ગીત શરૂ કરી દેવાતા વિપક્ષના નેતા અમિત પટેલ, કમલેશ સુતરિયા અને હાર્દિક સુતરિયા સહિતના સભ્યોએ સ્ટેજ પર પહોંચીને મેયર સોનલ ઓઝા તેમજ ડેપ્યુટી મેયરને ઘેરી લીધા હતા અને વિપક્ષની રજૂઆતો ન સાંભળવા બદલ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ વધુ તીવ્ર બનતા મેયર, ડેપ્યુટી મેયર અને કમિશનર સહિતના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓ સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા, જેના પગલે વિપક્ષ દ્વારા મેયર ભાગેડુના જોરદાર સૂત્રોચ્ચાર કરીને પાલિકા પરિસર ગજવી મૂકવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિજાપુર હાઈવે પર સાબરમતી નદી પર આવેલો ઐતિહાસિક પુલ હાલ અત્યંત જર્જરિત અને ભયજનક સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. ગત વર્ષે સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા આ પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ ચોમાસું પૂરું થતાં જ નાના વાહનો માટે તેને ફરીથી ખુલ્લી મૂકી દેવાયો છે. હાલમાં પુલનો મુખ્ય સ્લેબ અને પ્રોટેક્શન વોલ ધોવાઈ ગયા હોવાથી અહીં ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર માત્ર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે દૈનિક વાહન ચાલકો અને રાહદારીઓ પોતાના જીવના જોખમે આ પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે અધિકારીઓ કદાચ કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પાટણ શહેરના આનંદ સરોવર વિસ્તારમાં આવેલી અલકાપુરી સોસાયટીના મકાન નંબર 25માં ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ચાર્જ કરતી વખતે અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બની હતી. મકાન માલિક ભગવાનદાસ ઠક્કરના જણાવ્યા મુજબ ચાર્જિંગ દરમિયાન સ્પાર્ક થતાં બેટરી ફાટી ગઈ હતી અને રૂમમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસના રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને સ્થાનિક કોર્પોરેટર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરો અને સોસાયટીના જાગૃત રહીશોના સંયુક્ત પ્રયાસોથી આગ પર ટૂંક સમયમાં કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ઘરવખરીને નુકસાન થયું છે અને પોલીસે ઘટના અંગે આગળની કાયદેસરની નોંધ લીધી છે. મહેસાણા મહાનગરપાલિકામાં પ્રજાના પ્રશ્નો અને વિકાસ કામોની ચર્ચા કરવાને બદલે માત્ર 30 સેકન્ડમાં મહિનાની બોર્ડ મીટિંગ આટોપી લેવાતા વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપ પક્ષ સામે ભારે વિરોધ નોંધાવ્યો છે. વેરો ભરતી મહેસાણાની જનતાના કામો કરવાની કે મુદ્દાઓ પર ચર્ચા કરવાની શાસકો પાસે ફુરસદ ન હોવાનો આક્ષેપ કરીને આજે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના મેયર સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ મુદ્દે મહેસાણા શહેરના કોંગ્રેસ આગેવાનો, હોદ્દેદારો, કોર્પોરેટરો, ચૂંટણી લડેલા ઉમેદવારો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને કાર્યકરો એકઠા થયા હતા. વિરોધ દર્શાવવા માટે વિશાળ રેલી સ્વરૂપે મહાનગરપાલિકા કચેરીએ પહોંચીને શાસક પક્ષ અને મેયર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તંત્રને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મહેસાણા શહેરમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે બીજી તરફ વરસાદ વચ્ચે જ રસ્તાઓ પર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરના ડીમાર્ટ નજીકના વિસ્તારમાં ચાલુ વરસાદે જ ડામર અને કપચી પાથરીને ખાડા પૂરવાનું કામ પૂરજોશમાં ચાલતું નજરે પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મહેસાણામાં ચાલુ વરસાદ દરમિયાન બ્રિજ પર રોડ બનાવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. આમ છતાં પાલિકા તંત્ર દ્વારા ફરી એ જ પદ્ધતિથી કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે રસ્તાના ખાડાને કારણે અમે અગાઉથી જ હાલાકી ભોગવી રહ્યા છીએ. એવામાં ચાલુ વરસાદે પાથરેલો ડામર અને કપચી કેટલાક દિવસે ટકશે એ વાત તંત્ર પણ સારી રીતે જાણે છે. ચાલુ વરસાદે કરાતી આવી કામગીરીથી માત્ર પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.